ઉત્તરાયણના દિવસે પહોંચી જાય રણમાં કહીને વીર વસરાજના દર્શન. આજ તો ચારે ભાઈબંધ નીકળી જાય જવાનું વાસળા દાદા રણમાં. ચડી ગયા હળવદ આવ્યા ને ગાડી મૂકી દીધી 150 આવી ગયું આપણું હળવદ રંગીલું. જોઈ લો તો હળવદમાં દિવાળી હોય ઉત્તરાયણ હોય ટ્રાફિક તો આટલી જ રહેવાની, કોઈ દી નથી ઘટવાની. વનવી હાલે હળવદ નીકળી જાય હળવદ બાર આપણે ફાટક ટપી જાય જવાનું કુડા કોપણી થઈને આપણે હળવદથી સીધા જ પહોંચી જાય કુડા. વચ્ચે આયા ગામડા પણ બધા કાપી નાખ્યા જવાનું સીધું દાદા છે ઊભું રહેવાનું થતું જ નથી હોતું. કુડા ટપી જાય આવી ગયું સીધું જ વાસળા દાદાનું પાટિયું. જોઈ લો તો આપણે અહીંયા ગાડી દબાવવી પડે કેમ કે અહીંથી ચા પીને જ નીકળે. નશો ખરી ગયો હવે તો હાટ ત્રણે કલાક જાય ભરી લીધી ચા ને માણો મને હબડકા આવે હબડકા નીકળ અહીંયાથી નીકળી જાય સીધા જ ઉપડે રણમાં. ગાડી આપણી જાય હો ડિફેન્ડર. ફાઇનલી પહોંચી જાય દાદા પડ્યા જો નગલો વાહન. જોઈ લો તો તમે આ કલેજા થઈ ગયા હાલતા ઉભા હોય. આપણે મંદિર અંદર ગઈ જઈએ મંદિર અંદર કરતા જ એટલું ટ્રાફિક હતું ને કે વારો આવશે કે નહીં દર્શનનો. હવે જેવી દાદાની મરજી. હા તો તમે કરી નાખો દાદાના દર્શન મારી હારે. દાદા દર્શન કરીને નીકળી જાય ને આપણે આવી જાય ઢોલીની સમાધિ. તો અહીંયા કોઈને ધબકાર સંભળાણા હોય તો કરી નાખો કોમેન્ટ. અમને તો સંભળાણા ચારે અહીંયાથી નીકળી જાય જોઈ લો ફરતો મંદિરને કીધું આંટો માર લે. પેલા અમને કીધું ને આયા નથી ને એટલે અહીંયાથી નીકળી જાય આવી જાય સીધા જ આપણે જ્યાં હાથે પાણી નીકળી જાય. તો અહીંયા આવીને અમે પણ પાણી ચાખી લીધું મોઢું ધોઈ લીધું. અહીંયાથી નીકળી જાય ને તો આખા લેજો કે આપણે આ બાજુ જઈને આપણે લઈ લઈએ આખા મંદિરનો સીન. આવો તો ઇલ્પા હેલાજી આપણે જોઈ જઈએ અહીંયા મંદિરના માથે. જોઈ લો તો આટલું બધું પબ્લિક છે ક્યાંય જોયું આટલું વાહન જોયું. મજા આવી હોય તો કોમેન્ટમાં લખી નાખો જય દાદાની જય વીર વસરાજ.